આયુર્વેદમાં આપણે કહીએ ને પંચકર્મ કેમ સિદ્ધિકરણ એમ આ પંચકર્મના કામથી પાણી અહીંયાથી લઈ લઈએ નીચેથી પ્યોર થતું આવે ને એમ એના ઉપર ધકેલ ચાલીને બધું જે બહાર દેખાય બાંધકામ માટે કામમાં આવે એવું છે એટલે એમને ઈ મારે દેખાડવું છે પાણી આવે છે ક્યાંથી આ નદીનું જ પાણી છે ને આ એમનો જ ભર્યું છે હા એટલે આ એ પાણી રિવાઈવ કરીએ છીએ હજી અહીંયા કોઈ ટીડીએસ ઓછું થતી જાય એટલે આ જે છે ને ઈ પ્રોપર્ટી ઓને હું આ ડિફીટ કરે આ નેચરલ ઓ છે પેલું કહેવાય વોટરને પ્યુરિફાય કરે ને આ મેમ્બ્રેન એટલે સુનો છે એક પ્રકારનો યસ એક જાતનું આ ક્લેરિટી કરે એટલે આ જ ટેકનોલોજી આપણે અહીંયા વાપરી છે આ જ નેચર કેવું આઈડિયા આ જેમ આગળ કામ થતું આવ્યું પહેલા આ જ રીતના પર્કોલેશન પાઇપ્સ હતા એ આગળ વસ્તુ જગ્યા ક્લિયર થતી ગઈ એમ કન્સ્ટ્રક્શન આગળ વધતું હવે જેમ આગળ વધશે અંદર આ પાઇપમાં રાખશે હા પાઇપની અંદર અને એમાં પાણી ફરશે આ પાણી નેચરલી પાણી એમાં ફરશે સર્ક્યુલેશન આ પાણી અહીં ભર્યું છે હા એ પાણી જે નેચરલી પાણી ફ્લો થશે એ ફ્લો આની અંદરથી ક્લેરિટી થઈ અને આગળ વધશે પાણી ઇટ્સ વેરી યુનિક અને આ એનું તમે એ જ બધું રિઝલ્ટ જોઈ લો કે જે પાણી જશે એ એટલું મિનરલ રિચ થઈને જશે અને જે સેલિનિટી છે એ ખતમ થઈ જશે બહુ શાનદાર પાણી પાણી આમાં આવશે જો આ જે તમે એનો શેપ જોશો ને તો એ તમને એ જ દેખાડે કે આ જે છે એ પછડાશે અને પાણી પછડાઈને લગભગ 4.5 મીટર જેટલો ઊંચો ધોધ થશે આ અહીંયા ભટકાશે એટલું પાણી આવે છે આ જોઈ લો ને પાણી ઘણું આવે પાણીની લેવલો સફેદ આખો પ્રોજેક્ટ કેટલા રૂપિયાનો પેલો પેજ 27 કરોડનો છે આની જે અસર કરી તમે હું ક્રોપ કર્યો છે એનો એરંડા સાહેબ એની હેલ્થ તમે જુઓ એનું એનાલિસિસ કર્યું છે ને સાહેબ વેરી યુનિક પાણી ભર્યું છે પાછળ ભરેલું નથી પાણી વહીને ગયું વહીને નીચો આ ડાઉન દરિયો કેટલો દૂર છે રણમાં આ બાજુ 2 કિલોમીટર પછી એમ થઈ ગયું એટલે આવો ડેમ આગળ કરી શકાય આવો ડેમ તો નહીં આપણે અહીંયા ટેપ કર્યું છે આ કેટલા કિલોમીટરમાંથી પાણી આવતું છે 20 કિલોમીટર આગળ છે 20 કિલોમીટર આગળ કોઈ આવરો આ આખું સરકારી જ છે આગળ સરકારી છે ને આગળ ફોરેસ્ટ વાળા છે આમાં ખેડૂતોને જ ફાયદો થાય કર્યો ખેડૂતોની કોઈ જમીન ડિસ્ટર્બ થાય એવું કર્યું નથી માત્ર જો નીચે પ્લાસ્ટિક રાખી છે અને નીચે પ્લાસ્ટિક નીચે અંદર એપ્રોન છે એપ્રોન છે એન્ડ ઓફ ધી 10 years જોઈન્ટ માં આ આવવાનું 20 મીટર નો because look, this entire area shows the seismic cracks ગાડી બેઠા વાત કરશે ગાડી બેઠા આ જે બધું અને પાણીની લેવલ બતાવે છે this shows the age how અને આની પહેલા અહીંયા પાણી સર यही साइंस और हिस्ट्री થઈ ગયા છે ને પછી કાંઈ વાંધો નથી. હાજી ઘરે હાલી હા, હા. એટલે પાણી માટી કાઢવાનું તો કામ સામે જ રાખવું પડશે એટલે ડિસેલિનેશનનો કચરો બહાર નાખવો છે. આમાં કેમ નથી આજે ભૂંગળા ઉપર કર્યા ને એક પ્રકારના ફિલ્ટર છે જો બે નથી ये देखो सब केमिस्ट्री બહાર નીકળવા Enable the chemistry, આજની ગાડી natural નીકળે તો way में काम करता है. આગળની ગાડી લઈ લો પોતાની Physics इसके ऊपर काम करता है वो जो मिसिंग पैरामीटर्स है that we supply to our mathematical model. स्कॉर्पियो सबसे पहला सब्जेक्ट कौन सा रहा होगा कौन सा सब्जेक्ट सबसे पहला आया होगा और किससे ये सारे सब्जेक्ट सबसे पहला आना वाला that is what the quantum physics says. આપણે જે
તો એ તળ સુધરી ન જાય. ના, એટલે તમે જે રીતે કહો કરો છો એ જે તમે મીઠું પાણી કહે છો ને એ એક્વાફાયર પોરસ પણ ક્યાં છે એના પાણીના? એટલે આપણે કેમ જે નસો હોય એવી રીતે અંદર પાણીનું સ્ટ્રીમ હોય એ સ્ટ્રીમને આપણે ટેપ કરવું પડે. એ જગ્યાએ તમે પાણી ઉતારો ને તો આ જગ્યાનું કલ્યાણ. ગેટિંગ માય પોઈન્ટ. જે મારે જે હું બેસીને પણ જે કહેવાનું હતું ને કે આપણો અહીંયા કૂવો છે એટલે ગમે ત્યાંથી પાણી લાવીને અહીંયા પાણી નાખો એટલે એ પાણી સુધરે એ ના. આ તમે હું આ રિચાર્જ કરો ને એટલે પાણી રિસાયકલ થાય છે. તો એ નેચરલ રિચાર્જ કેમ થાય? એ જગ્યાએ તમે પાણી નાખો ને તો એની કૃપાથી અહીંયાની જગ્યા અહીંયા તમે પાણી નાખ્યા કરો તો એ પાણી બગડી જાય. દેવીસર ગુણાતીત ભરો તો નખત્રાણા નીકળશે. નખત્રાણા ભરો તો દેવીસર. કોણે તમને કહ્યું? આણે કહ્યું ને નખત્રાણાથી ભચાઉનો જે એક્વાફાયરની વાત કરી શું ગુણાતીત ગુણાતીતપુરમાં એ જ છે કે જો તમારે ગુણાતીતમાં પાણી નાખવું હોય કે સુધારવું હોય કે લખપત આપણે નખત્રાણા પાણી કાં પાણી ઉવા નાખો અને કાં પાણી લખપત. બરાબર છે. એને બ્રેક કરવાનું કરીને એટલી હાઈટ લેવી છે. આ બે કાંઠાની તો બહુ હાઈટ છે. ભાઈ, મંદિર હાઈટ ખાલી નીચું છે. મોરસી પાણી એટલું જાય છે. ડાઉન બહુ છે. એ તો એને સિમેન્ટનો આખો બનાવી શકાય ને ને આ- જગ્યા હોય એટલું આ પાણી મીઠું છે. આ મીઠું આપણે જે ઓલો ડેમનું સ્ટ્રક્ચર જોયું ને ત્યાંથી પાણી નીકળશે ને જશે નિરોણા. એ નિર્ણય છે. આ એ નિર્ણય નિર્ણય આ પણ નિર્ણય છે આપણે એ જગ્યાએ ડેમ કરીએ છીએ. ડેમ એટલે પાણીને આપણે રોકીએ છીએ. ગુજરાતી ભાષામાં ડેમ એટલે આપણે આ દેખાય ને એ જગ્યાએ ડેમ ન કરે પણ અહીંયાનું પાણી એ જગ્યાએ પહોંચે. માણસો અહીંયા આવે અષાઢી બીજ. અષાઢ મહિનાની બીજ. 2 લાખ વધારે આખા ભારતમાં બધા પાણીથી ધોઈ નાખે નવરાત્રી અહીંયાથી એટલું ભરી જાય. ત્યારે આખા ભારતમાંથી બધા સ્કૂલો મુલાકાત મળે છે. બધા નિવાસ માટે વ્યવસ્થા કરો. નિવાસ માટે આ એક રૂમ છે. ત્યાંથી શિફ્ટિંગ કરીને અહીંયા લાવેલું. શિફ્ટિંગ કરેલું છે. શિફ્ટિંગ કરેલું તો થાય. શિફ્ટિંગ કરેલું છે.
2007 બનાવી. આટલો ગ્રોથ ન થાય ને એટલા દિવસ. એટલે હતું નાનું ભલે પેલા નાખ્યું ને દીદી નાનું જ હતું. થોડો રોકો જ નાખેલો. આ થડની જાડા કેવી છે? કદાચ આ ડાળીથી મોટું ને એટલું જ હતું. રોકો નાનકડો જ હતો આવડો. ઉપર પણ મોટું હે. સાવ નાનું. ત્યાં મોટું છે. તો આપણે નાખી દીધી ખબર? એ વવાણથી આ ડાળી જેવું જ હતું કે અને પ્લાસ્ટિક નાખો તો થાય. કેટલા મહિના ચાલુ રહે નીચે બધું ઉતરી જાય પાણી. એટલે આમાં પ્લાસ્ટિક પાથરણ કર્યા કાકા, પ્લાસ્ટિક પાથરી નાખો તો. પ્લાસ્ટિક પાથરી નીચે છે ને કે કપસી કેમ ભરેલી હોય નીચે ક્રેક જ હોય હા, બધું. તો ટેકરા ઉપર જમીન હતી. અને અમે એક નવો એવો અનુભવ કર્યો કે અમારા પાણી હતા મોળા હાવ એટલે પાણી કુવાના પાણી બોરના પાણીથી આંબા થતા નથી એટલે સીધા નદીના પાણી ને સરોવરના પાણી સીધા કર્યા એટલે આમ તો દીવોમાં તો એની અંદર વાસ દૂરદર મારવાનું થોડુંક એવું દેખાતું હતું. એટલે વહેતું પાણી રહે તો એ ઉપયોગી થાય. માટે કે ઉપયોગ થઈ જાય ને ઘરેલું પાણીમાં એવું હોય લઈ ગણપતિની પછી વેચો પ્લાસ્ટર ઓફ પેરિસમાં ઘરમાં એના તો શોખ પૈસા આવે પણ દરિયામાં ઓફિસમાં જાય ને અમારા મહામંત્રી આવત પણ એને શું ઓપરેશન કરાવી લઈને વસ્તી આમ જોવા જઈએ ને તો અમારી ગામની વસ્તી 8,000ની વસ્તી. तारीख से 10 तारीख तक कथा था तो 2000 से 2200 आदमी खाना पीना वहीं रहने का इधर बाकी जो जो गांव में गए थे तो 2-2 ट्रैक्स रखे थे हमने जब जाके सब ट्रैक्स सुबह में ले जाना फिर वापस छोड़ना આ પાણી અહીંનું ડોમનું ના બધું પાણી ક્યાં જાય पाछो છે પાછળ વ્યવસ્થા व्यवस्था સ્ટોરેજ થાય કે स्टोरेज नहीं स्टोरेज આ ડેમ છે મચ્છર ડેમ કહેવાય કાકા. અહીંયા પાછળ ડેમ पाछड़ અત્યારે ભર્યું દઈશું ऊपर से पूरा एरिया देखा है, ऊपर से पूरा एरिया देखा है. પણ હવે આપ જે વાત કરી ને એ ડેમની ઉડાણ થઈ શકશે અને મોકાણ થઈ શકે. બે જગ્યા બે બાજુ એવી ડુંગર આવેલું છે ને કે તમે આપણે કરશું તો કોઈ અફેક્ટ નહીં આવે. પણ જો ડેમ કરી ગયા ને અમને આ બધાને આ ગામવાળા રસામનું ગામ પાતા મીઠું થાય પાણી એટલે અમે બધા માઇગ્રેટ થયા બધા ઓલ ઓવર ઇન્ડિયા ઉપર બધા નીકળી ગયા ત્યાં. હવે ત્યાં નીકળે આજે હું તમને અમારા ટોડે ગામને એક્ઝામ્પલ આપું. અમે ટોટલ વસ્તી 5480 અમારા પટેલિયાની અહીંયા રહે છે 30 જણા ઓનલી 30 મેમ્બર્સ 30 जना रहते हैं सबने घर में प्रॉपर्टी बना के गई और अपना घर का व्यवस्था अपना घर जमीन समाजनी हमारा अपना घर की व्यवस्था त्या आखा 132 गाम जे छे हमारा नखत्राणा આપણે નખત્રાણા તાલુકાના 132 ગામ જે પાટીદારનો છે જ્યાં 132 લક્ષ્મીનારાયણ મંદિર છે
इसमें तुम 10 आदमी 15 आदमी जो 20 आदमी 25 50 आदमी 100 आदमी जितना 365 दिन रुकना है रुकना अपना घर में, खाना यहाँ ओनली 50 ओनली 50। ये एक हमारा गांव की बात नहीं कर रहा हूँ, 132 गांव का वही सिस्टम है। આપણે ખાવા નથી આવતો એને દેવા જવું પડે ટિફિન. તમારો આખો પાર્ટ એક વ્યવસ્થાનો ભાગ છે. એટલે ખાવા આવે છે એ પણ સારું છે, વ્યવસ્થા છે એ પણ સારું, એક સગવડતાનો પાર્ટ છે, આ મજબૂરી નથી. સાથે કન્ડિશન શું, ઓલાને તો દોણી હાંગરવી છે. બાજુ કન્ડિશન શું, મંદિરે જઈ આવો તો જ સાંજે મળશે જમવા, પેલું મંદિર. અને આને તો ક્યાંય જવું નથી. टाइम लिमिट बचाए रखेगा. ये एक पार्ट ऑफ फैसिलिटी છે. આને અરે આ એક આપણી કોમ્યુનિટી, આ વતનને જીવતું રાખવા, સમાજને જીવતું રાખવા આ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ કરી છે. આ ગામના લોકો 1000 1200 ડુંગરીએ આવીને જન્માષ્ટમી ઉજવી. તે દિવસે જમવાનું મહિનો સુધી સમાજ તરફથી હોય, આપના ઘરનું ન હોય. तो समाज की तरफ से तो किसी के पास 5 रुपये भी लेने का पर गांव व्यवहार के 13 चौको 52 5 लाख की था 5 લાખ અને નખત્રાણા 4 લાખ લોકો તો બહાર જ છે આઉટ ઓફ. આપણે જેમ રસ્તા પર જશું આની અંદર છે ને જેટલો છે ને હજી એટલો ડબલ પહોળો કરી શકીએ ને એટલો ડીપ કરી શકીએ તો આની અંદર પાણીની કેપેસિટી ડબલ થઈ શકે. આ ઓલાનું પાલનું પાણી જ છે અને હજી પહોળો કરો તો આ ડબલ કેપેસિટી થઈ શકે એવું છે. આમ ફરતો પાળો બાંધેલો છે? ના ફરતો નથી, અહીંયા સુધી જ છે. આ બહુ હાલી રહી પાળો છે. ખૂબ બાજુ નથી. ઓ સાઈડ નેચરલ હા સાઈડ બસ નેચરલ છે. આ હાલી રહી જ પાળો બાંધેલો. કલાક એટલે સામે ત્યાં વહેલું પહોંચવાનું જમવા, થોડું વહેલો ચાલુ કર્યું હોય. ના તમે છે ને કેટલા વાગે જૂનો ડેમ છે. છે કોઈને નો પૂછાય, કોઈ કરતું નહીં. હું તો ફંડામેન્ટલ લેવલથી ચાલુ, વેસ્ટ થી લેવો અને યુ મેક ઇટ એ પાયથાગોરસ થિયરમ. સીધું આને કાંઈ પ્રોબ્લેમ જ નહીં કોઈ દી. આ પાળો અહીંથી જ્યાં જાય ને 100 ફૂટનો કરે. આને જેટલું ઊંચું લેવાય એટલું લેવું દર વખતે. પણ આમાં શું કરશું સાહેબ, વિન્ડો વાળું ઊંચું લેશું, કાઢવું હોય તેથી કાઢી એકીએ એવું કરવાનું. બિલકુલ. એ તો આ કામમાં જેટલી કોણ છે ક્યાં ગયા ઓલા ભાઈ મને હતા આમાં તમારા આખા એકો વતરી ગામની શક્તિ વાપરી નાખો ને તો હાલે. પ્રોબ્લેમ નથી આવે. જરૂર નથી. ખોટા લખણા જાતા પૈસા આ બચાવો તમે. નાખું હું કામ આ પાણી આખું વર રહેશે આ લોકો. બીજું પાણી વાળવું બીજે ક્યાંક વાળવાની સગવડ તો વળાવી જવાનું બંધ કરો. આવક એને જ કહેવાય ડેમ.
અને 1.5 મીટર એને જ ઊંચો કહેવાય લઈ જાય. ડેમ. પાણીને રોકી આપણે કહીએ ને ડેમિટ, અંગ્રેજીમાં જે આપણે કહીએ છીએ ને ભાષામાં યુ ડેમિટ. ડેમ એટલે આ ડેમ અટકાવવાનું, રોકવાનું. પાણી જે વહી જાય છે ને તમને લાગે છે waste, તમે દોડીએ ખેતી લાયક. તો એ બધાને પાણી આમાં એનાલિસિસ શું છે, તો આપણે ખોટું વધારાને આની અંદર ખોદકામ કરીને કરવું નહીં, પણ ડ્રેસિંગ અપ કરીને જેટલું પાણીની ક્વોન્ટિટી આપણે વધારે આ પાળો નો હાલે સર એટલે કરો કરો. આ તમે ભરો ને આ 1.5 મીટર આપણે ઓગન ઊંચું કરી છે, 1.5 મીટર. એ તો પછી કરજો કર્યો એમાં તો વિન્ડોઝ મૂકો છે એટલે 1.5 કરો કે 3 કરો વિન્ડો મૂકો છે તો કે પ્રશ્ન છે નહીં. ઊંચું કરો પણ આ બ્યુટિફિકેશન બને એમ છે. Absolutely. બની શકે એમ જ કરવું. યુનિવર્સિટીમાં પણ આ બનાવવાનું એક રીઝન શું, એ થઈ જાય એટલે ચારે ફરતે પ્લાન્ટેશન, અને ત્યાં લોકો જે રીડિંગ માટે પણ બેસી શકે એ જગ્યાને એ રીતે યુટિલાઇઝ. આપણે કેમ સાહેબના ઘરની સામે જ બધા વોર્ડ બનાવે છે, બીજું એ એક શું છે રસ્તો એ હોતે ને સર કે આ જે ત્રણેય યોજના છે ત્રણેય યોજનાની સીધી પરમિશન લઈ લો 80-20 તો ગામવાળાના જેટલા પૈસા આવે એ બ્યુટિફિકેશનમાં જાય. બિલકુલ બિલકુલ. તો એની શક્તિ આમાં નહીં વાપરવાની તો સરકારમાંથી વાપરી હા બિલકુલ, એટલે જ સન્માન કરશે નહીં તો હથેળીમાં રાખશે. બાકી મતલબ પતી ગયો પછી કોઈ ના અરે ભાઈ મરી ગયા પછી તમારા છોકરા જલ્દી કાઢો કે નથી કેમાં કેશુભાઈ અહીંયા લઈને આવ્યા, એમ આખી ટીમ લઈને આવ્યા. અને એક વેપારી આપણે 4 કરોડ કે વાપરો આપણા ગામ માટે, ભગવાનની દયા થઈ છે, મારે આમ કરવું, મારે તેમ કરવું, ફલાણું કરવું, ટીકડું કરવું, બધું કર્યું બરાબર સારી ગામમાં. અને ડાયરેક્ટ તો મેં એને એમ કીધું તમારે પૈસા જ વાપરવા હોય ને તો ઊભા રહ્યો. આ તમે 80-20માં તમારે તો એ સીએમની યારે ક્લોઝ હતા, હું ક્લોઝ હતો, તમે 80-20માં આ સ્કીમને લઈ જાઓ, પૈસા તમે પછી વાપરો. એ સ્કીમમાં તમે ક્વોલિફાયર થતા હો તો તમારે ખર્ચવાની જરૂર નથી. બરાબર એકદમ આ જે સ્કીમ છે આપણી પાસે જે અમને એકને 80-20માં હજી ગુજરાતમાં કામ આપ્યું છે, બીજા કોઈને કામ આપતા નથી, કારણ કે કામ કરવાવાળા નથી, દેખાડવાવાળા છે. તો એને એ બધું કરાવી નાખ્યું. સુધી પૈસા આવ્યા નહીં. મેં કીધું તમારે 4 કરોડ ખર્ચવા હતા ને પેલા, અત્યારે તો ઉછીના તો આપી દો. આવે ચાલી ઉછીના ન દીધા, મારા રોકાણ એટલે ઈ જ કે ભગવાનની કૃપા ઈ જ હતી કે તમે ખર્ચો. મળવાય આવતો નથી. અને આખા ગામવાળા એમ કીધું કે એને તો અહીંયા આવવા દેતા જ નહીં. તમે અહીંયા કરો, અમે તમારે જે મદદ કરો. એ ભાઈ આખા નીકળી ગયા છે 4 કરોડ ખર્ચવા વાળા હતા. ગામે એને એવોર્ડ કર્યા, કારણ કે એ લખાણ છે તો જ ગયો છે, અમારે એનું કાંઈ કામ નથી. જે એને ખબર છે કે આના નામે બાકીના બીસે કોઈ એના 2 પૈસા માટે પણ કોઈ જેને હિંમત નહીં કરે, એટલે આપણું કામ થાય. કરોડો હજારો કરોડોના કામ છે ને, રેકોર્ડ છે ને. તમને ક્યાં સ્વાર્થ છે? નોટ ઓનલી આપણા કામમાં ક્યાંય ઘટાડો નહીં. ઉભા છે ડગના કીધા કુદરતનું જે ડિઝાઇન છે ને એ જ સમજવાનું છે, અને બીજું કોણ ચિત્રકાર ઓકે ને કીધા એને જ લેન્ડસ્કેપની અંદર તમે કામ કરો ને તો તમારું ચિત્ર ઉભશે. આવી ગયો ઓકે પણ આજે કેવું છે ને, વિઝન આપવા વાળું વ્યક્તિ જોઈએ. તમે જે સૂચન આપો છો મેં આ ભાઈને પકડ્યા, મને સારી થાકી જઈશ બહુ. એટલે મળશે એવું મળશે અહીંયા લો, લાઈટ લો, બાવળીઓ ને બધું છે. આનું પાણી આમાં જાય છે બરાબર. તો સામેનું જો થઈ જાય તો 3 ગણું પાણી આવે. હા સાહેબ. બાંકડા કરવા, ઝાડવા કરવા, લોકો આવીને રાતે આમ ફરી જાય એટલે એના રસ્તા પેલા કરવો પડે. સાફ કરાવવાનું ટોટલ બાવળી મશીન ચાલુ કરી નાખો. મહિને આવીને પાછા આપણે એક દિવસ બેસીશું, પછી એનું પ્લાનિંગ કરીશું.
તમે સામે हम खरीद मतलब हम खरीद जाओ हमारे हाँ जरा हाँ बस मांग આમ 10-12 હજારની ખરી બધા બારી નીકળી આપણે પેલું જમવાનું આપણા પંચાયતના હેક્ટર કેટલા અને મા ઉમિયા માતાજી અને ગ્રામદેવી મા જોગમિયાના ચરણોમાં વંદન. શાસ્ત્રોમાં કીધું છે અશ્વદાય ગોદાય ધનદાય મા ધને ધનમ મે જુસતામ દેવી સર્વ કામાર્થી સિદ્ધિએ. હે જગતજનની જગદંબા, અમને બધું આપ્યું છે, અમારું પેટ પણ ભરાય છે, પણ તું હે માં અમને એવું ધન આપ જેથી કરીને હું સમાજનું, મારા પરિવારનું, દેશનું કલ્યાણ કરી શકું. આજે ખરેખર આ નેત્રાની ભૂમિ પર પદ્મશ્રી સરજીભાઈ ધોળકિયા જેઓ જળ માટેનું એક અથાગ મોટું વિશેષ કામ કરી રહ્યા છે, એ આજે આપણી નેત્રાની ભૂમિ પર ખરેખર એના પાવન પગલાં આપણા સમાજવાડીની અંદર પડ્યા છે. હું તેઓને નમસ્કાર કરું છું. અને આપણા શ્રી વોરા સાહેબ જ્યારે ચકુડાનું જે કામ આપણે ચાલુ શરૂઆત કરી હતી બાંધકામની, ત્યારે પણ તેમની હાજરી હતી. તમારું પણ હું સ્વાગત કરું છું. આજે આપણે ખૂબ આનંદની વાત છે કે આપણા નેત્રા ગામથી 188 ગામ વર્ષોથી, આજે જેને કંઈ કે 50 વર્ષથી કે નાનું સરોવર સુધી, આ બાજુ નલિયા સુધી જે પીવાના પાણી આપણા નેત્રા ગામથી જાય છે. ખરેખર આ વર્ષોનું એક ઓલું છે, પણ આપણામાં જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા થોડી ઓછી હોવાને કારણે આજે જે જળ છે એ જળ નીચે ઉતરતું જાય છે. પણ આજે આપણે એક એવો પ્રસંગ આપણી સામે આવ્યો છે કે શિવજીભાઈ આજે આપણા આ પ્રસંગમાં આવ્યા છે ને એ આપણી જગ્યા જોશે અને કદાચ
એ ચકુડા ડેમનું ઓગન ઊંચું કરવા માટે એ ગવર્મેન્ટને પણ ભલામણ કરી શકશે અને આપણે જે સાધન સામગ્રી જોઈએ છે એ પણ આપણે પ્રોવાઈડ કરશે, પણ આપણા પર થોડી તાકાત આપણે પણ કરવાની છે. તો આ જે જળસિંચનનું જે કામ છે ખરેખર પશુ પક્ષી બધા પાણી પીએ અને એક મોટું આપણે દાન ધર્મ કહીએ. અને આ માતાજીની કૃપા છે કે નેત્રાથી 188 ગામમાં પીવાનું પાણી જાય છે. અને જે બધા સાથે જે પધારે છે એનું પણ હું સ્વાગત કરું છું. આપણે શિવજીભાઈ ધોળકિયાનું આપણે અહીંયા સન્માન કરશું. હું જેઠા બાપાને વિનંતી કરીશ કે તેઓ સાલ ઓઢાડીને તેઓનું સન્માન કરે. હું કરમજીભાઈ સરપંચ સાહેબને વિનંતી કરીશ વોરા સાહેબનું સન્માન કરે. પાછા ના એમ ને ગામ પાણી લઈ ગયું, તમે પાણી વગરના થઈ ગયા. મારવાનું હતું કંઈ કર્યું નહીં, નથી કરવાનું બધું કર્યું. એટલે હજી બાકી સમય છે, તમારે જેટલું બચાવાય એટલું પાણી બચાવો અને ગામમાં સ્ટોરેજ કરો ને આવનારી પેઢીમાં તમે કાંઈ દઈ શકશો તમે વીઘા આપીને જાઓ, મિલકત આપીને જાઓ, પૈસા આપીને જાઓ, એ કાંઈ કામનું નથી. આ તમારી આ જમીન બહુ સારી છે કે તમે આ બીજાને પાણી આપે, પણ પાણી તમે શું કર્યું? વરસાદનું પાણી જેટલું પડ્યું એટલું બચાવ્યું છે. તમે વાસણ તૈયાર ન રાખ્યું. વરસાદ તો દર વર્ષે આપે છે ને વધતો જાય છે. આપણી પાસે વાસણ નથી તો કટોરા વગર તો ભગવાન ભીખાઈ કેવી રીતે? એટલે જેમ બને એમ બીજું બધું કામ છોડી અને આપણે કેવી રીતે બચાવી શકીએ એટલા ફાયદા સરકારના, સમાજના, પૈસાવાળાના, જે સિસ્ટમના, જેટલું જેની પાસે શ્રમ છે એ શ્રમ આપે, પૈસા છે એ પૈસા આપે, જે લોકો મહેનત કરે છે એ સમય આપે, પણ ગામનું તમે પાણીથી અને પ્લાન્ટેશનથી જ ભલું કરી શકશો. આવનારી પેઢી માટે આ જ મોટો વારસો છે એવું સમજી અને જેટલું થાય એટલું તો આપણે બીજા કોઈનું નથી કરવું, આપણા ગામનું તો કરીએ, આપણા ઘરનું તો પહેલાં કરીએ. એવી સંકલ્પ કરી અને એક જ યોજના ચાલુ કરો કે હવે પછીના કોઈ ફંક્શન નહીં, પહેલાં પાણીનો સ્ટોરેજ ને પાણીનું કામ ને પ્લાન્ટેશનનું કામ. એટલું અત્યારે સરકાર પણ સારી છે, સમાજ પણ બધા દેવા છે, લોકો ભલે બહાર વહી ગયા પણ લોકોને ગામ માટે કંઈક કરવું છે, પણ ગામવાળાની લાયકાત નથી. ગામવાળાની હેસિયત હોવી જોઈએ કે એ લોકો અહીંયા આવીને કામ કરે, એને માન આપો, એને સન્માન આપો, એને સમય આપો. તમારી પાસે એ જ છે, બીજું કંઈ નથી. તો એ તમે તો તમારું તો આવનારી પેઢીનું ભરું કર્યું. કદાચ અહીંથી વહી ગયા છે અને હવે બીજી પેઢી ત્રીજી પેઢી આવવાની નથી, પણ એ તો એનું આ જન્મ સ્થળ છે એટલે એને લગાવશે. પણ જે અહીંયા લોકલ છે એની તો પેઢીઓ અહીંયા જ મોટી થવાની છે, તો એને કામ કરી લેવું જોઈએ. ના જાત મૂકી એક જ કામ આપણું પ્લાન્ટેશન અને પાણીનું, ધરતીનું જ કામ અને રાષ્ટ્રનું જ કામ. આ મોટામાં મોટી સેવા છે. મંદિરમાં નહીં કરો તો હાલશે, બીજે બધી સેવા નહીં કરો તો હાલશે. પહેલું કામ આ કરવા જેવું છે જીવનમાં. નકર આ પસ્તાવો થશે છેલ્લી જિંદગીએ, એમ થાય કે આપણે કંઈ કર્યું નહીં, ત્યારે આપણે બધા જઈને જવાબ દેવા પડશે. થેન્ક યુ. આપણે હવે શું બારે રહેતા અહીં એટલે અહીંયા આવવાનું આ પાળો મોટો થાય. આ જગ્યા જે પોઈન્ટ છે ને ખરેખર અજબનો પોઈન્ટ છે. થોડું ઊંચું ચડાયું 12 ઇંચ
30 સેન્ટીમીટર ઊંચું ચડે. 79 લાખમાં એટલું કર્યું છે માટી. પછી માટી અંદર ઘૂસડી. જે પાણી ભરાતું હોય છે મારે ના કોઈ મારે એપ્લિકેશન તો શું નામ હતું એમનું? કામવાળાએ કામ આપ્યું છે ને કરવું છે. હા એ તો એમ કોઈ અરજી આપી રજૂઆત હશે ને કોઈ? એ તો અરજી કરે જ રાખી હતી ગાંધીનગર, એટલે જ આ કામ કરે. હવે હું તમને કહું એક વાત કરું કે અમે ના આવું બધું કામ કરતા અહીં અમે આ જોઈનાને મૂકી નહીં છોડી નહીં આપે. હમણાં ઘણા બધા પ્રશ્નો કર્યા, ભાઈ તમે આ ટેન્ડર થયું છે તો કેટલું ઊંચું છે નીચું છે એ અમને તમે સમજાવો કે 30 સેન્ટીમીટર ઊંચાઈ છે. તો મેં તો આ ડેમને રિપેર કરવાની જરૂર જ નથી ને, જો તમે 30 સેન્ટીમીટર ઊંચું કરતા હો તો. અને આવી જગ્યા જે છે એવી જગ્યા ઓછી મળે ને. હા એ લોકો જ કહે છે સાહેબ ભાઈ આ દબાણ છે ને પબ્લિક કોઝનું જે કામ થતું હોય ને એમાં આને વાઇટનિંગ કરવાને લીધે જે એ લોકો એમાં એ લોકોએ ઓબ્જેક્શન ના લેવું છે. એને ખાલી કરવાની જરૂર નથી. જેટલો એરિયા આપણે વધારે સાહેબ ને ખબર પડી ત્યાં તે દિવસે દેખાડી દીધું હતું ને સ્ટ્રક્ચર જોઈ એ તો અમને ખબર પડી ગઈ કે એમાં ઈ છે બરાબર ને. પણ આ છે ને મેન સિંચાઈ યોજના વાયા સિંચાઈ યોજના વાયા નાની સિંચાઈ જોઈને સમજી ગયો હમણાં રીચિટિંગ તમે સમજી ગયા બરાબર. પણ આને શું કરવું હવે એને આપણે એ જ મેં જોયું કે આનું વેસ્ટવેરની લેવલ ઊંચી કરવાની સોલ્વ થઈ પાણી અહીંયા સુધી આવે કરવાનું જરૂર. વેસ્ટવેર અને વેસ્ટવેર એટલે ઓલું ઓગન કેટલા મીટર લેવું પડે? 3 મીટર હાઈટ કરાવી દઈશું. 5 મીટર કરી નાખો. માંગણી ઓછી ના કરો હવે 5 આ લોકો ગયા છે તો કે આને તમારે અમારે શું જોવું પડે કીધું એને તમને? અંદર એરિયા કેચઅપ એરિયા જોવો પડે. કેચઅપ એરિયા પાણી જે આવે છે ને એ કેચઅપ એરિયા જોવો અને ડૂબત જોવી પડે. તો આપણે મેં કીધું આની અંદર કોઈ પણ જાતની ડૂબત આવતી નથી. આ ડેમની અંદર કોઈ પણ જાતનું વળતર ચૂકવવાનું આવતું નથી ગવર્મેન્ટને. અને નેત્રા ગામથી 188 ગામ જો પાણી પીતા હોય તો મેં એવી રીતે એપ્લિકેશન આપ્યું હતું મિનિસ્ટર આનંદીભાઈના ઓફિસમાં, ચીફ મિનિસ્ટરના ઓફિસમાં કે આ ડેમની અંદર નર્મદાનું પાણી નાખવામાં આવે. જ્યારે ખીસરામાં પાણી આવ્યું પીવા માટેનું પાણી, તો આ ડેમમાં એ પાણી તમે નાખો તો તમારી સંપ બનાવવો ન પડે. જે કોન્ક્રીટ આરસીસી જે ટાંકો બનાવવાનો રહે ને એ બનાવવો ન પડે. અને આ ડેમમાં તમે પાણી નાખો તો અહીંયા આ ડુંગર બાજુના ડુંગર ઉપર ટાંકા બનાવેલા છે. અહીંયાથી તમે શિફ્ટિંગ કરીને ત્યાં પાણી નાખો અને 188 ગામને પાણી પીલાવો ને. અમને જરૂર નથી કે ખેતીને હરુભરું, અમને કેનાલની જરૂર છે. પશુ પક્ષી પાણી પીશે અહીંયા કને અને એ સેવા થશે ગામ જગ્યા ઉપર. અને આ જમીન એવી છે અબડાસાની જમીન નથી, આ સાગ માટીની જમીન છે. આની અંદર પાણી નીચે ઉતરે એવી જમીન છે આ. તો એ ઉપયોગ થાય આપણે. અને 188 ગામ જો પાણી પીતા હો તો આ યોગ્ય રીતની આ ઓલી છે. લોકોએ ત્યાં લેટર કર્યું આપણે ભુજ ખાતે. હા બોલો. તમે જેટલું બોલ્યા ને મેં જે તમને કહ્યું ને એનો એક્સ્ટ્રા કી હતો. મેં તમને જમીનનું શું કહ્યું, આ જમીન ડબિંગ શું એ તમે જે ડૂબ જે શબ્દ વાપર્યો ને સબમર્જ એરિયા કહીએ ને એ આ તમે ડૂબનો એરિયા કહ્યો. હા એટલે મેં જે આ જમીનની વાત કરી કે ના લેવું જોઈએ એ ડૂબની જમીન. અને બીજું એમણે કહ્યું કે કેચ એરિયા, એને કહેવાય કેચમેન્ટ એરિયા, ક્યાંથી પાણી આવે છે. મેં તમને અહીંયા શું પ્રશ્ન પૂછ્યો, આ પાણી કેમ અહીંયા નથી આવતું, એમાં ઓબ્સ્ટેકલ છે.
બહુ સ્પેસિફિક ના બોલ્યો, હું તો આ જોઈને સમજી ગયો હતો. બરાબર છે મારી હું તો જોઈને મારી વાત સાંભળો તમે, હું તમને સાચું કારણ કહું છું. તમે જે આનો એટલો પ્રોબ્લેમ જે તમે કહો છો એટલો પ્રોબ્લેમ નથી. આ વેસ્ટ વિયરની હાઈટ ઊંચી થઈ ગઈ ને એટલે તમારો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તમારે એ જોવાનું છે કે પાણી નથી રહેતું એનું એક કારણ એ નીકળી જાય છે. તો આનું વેસ્ટ વિયરની હાઈટ જે ઓરિજિનલ ડિઝાઇનની છે ને, આ જે રીતે બન્યું છે ને એના પરથી તમને હું 100% કહું કે ઓરિજિનલ આની ટેકનિકલ સીટ કઢાવો ને એટલે આની હાઈટ ઊંચી જવાની. પણ આ થઈ નથી. આ લોકોએ ઘરના ભેદી લંકા ઢાય એમ કરીને એની લેવલ નીચી રાખી છે. આ તમને હું પ્રૂવ કરીને દઈશ. સરકારનો જૂનો નકશો, જૂની તારીખનો ઓરિજિનલ તમને આનું જોઈને મોં જોઈને કહી દઉં છું. ખાલી તમે તમારો નંબર એક કલેક્ટર લઈ જવાનો. ગામમાં પાણી ભરાઈ જાય છે. ગામમાં તો પાણી વરસાદ નથી એમ તો ન જ કહેવાય. એમાં ભટકાય ને